दोस्तों प्रीवियस लेक्चर ની અંદર આપણે વાત કરતા હતા સાયક્લોટ્રોનનો સિદ્ધાંત। છેલ્લે આપણે સાયક્લોટ્રોનનો સિદ્ધાંત પૂરો કર્યો। યાદ કરો સાયક્લોટ્રોનના સિદ્ધાંતમાં મેં શું કીધું હતું? ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે જો કોઈ વિદ્યુતભારિત કણ દાખલ થાય તો એ કણની ગતિ વર્તુળાકાર ગતિ બને છે। લંબ રૂપે દાખલ થાય તો હું જરા મુદ્દા રિવાઇઝ કરાવું છું। जो कणनो वेग चुंबकीय क्षेत्रने लंब होय तो केवा रूपे वर्तुळाकार गति करे जेनी त्रिज्या वर्तुळनी त्रिज्या mv/qb mv એટલે p/qb याद करवामांथी मैं तमने रूल्स कीधो तो जो त्रिज्या વધારો तो वेग વધે वेगमां नहीं વધે। त्रिज्या ने वेग एकबीजाना समप्रमाणमां छे। इन शॉर्ट जो वेग વધશે તો સામે ત્રિજ્યા વધશે, વેગ ઘટશે તો સામે ત્રિજ્યાય ઘટશે। આના પરથી યાદ કરો જરાક આપણે દોસ્તો કોણીય આવૃત્તિ પણ મેળવેલી qb/m, સાદી આવૃત્તિ મેળવેલી qb/2πm પણ મેં તમને કીધું હતું આ આવૃત્તિઓ કેવી રહેશે અચળ। જો ને તમે સૂત્ર જો તો ખબર પડે આમાં કોઈ રાશિ બદલાતી નથી। આવર્તકાળ आवृत्तिનો વ્યસ્ત એક ભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય સરાય મુક્તિ અચળ જશે। તો આ સૂત્રો આપણે સાબિત કર્યા હતા કે જો ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે કણ દાખલ થાય તો તમને આ કન્ડિશનો જોવા મળે। પણ આજે એક સ્ટેપ આપણે જરાક અલગ સમજવું છે। દોસ્તો માની લો કે આ કણ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ નથી થતો। ડી લખું છું विद्युत भारित कण चुंबकीय क्षेत्र साथे कंईक खूणो बनावती दिशा में दाखल थाय छे। ओके समझो आ मुद्दो बहु अगत्यनो छे ने बहु सरस छे। समझो मैं हूँ कीधुं लंब रूपे नहीं दाखल थतो दोस्तों એટલે थीटा 90 નથી, थीटा 0 ય નથી ને 180 નથી। જો 0 ને 180 તો ન જ લેવાય કારણ કે 0 ને 180 લેશો તો કણ ગતિ નહીં કરે। 0 અથવા 180 લેશો તો કણ ગતિ કરશે નહીં। તો અહીંયા આપણે ખૂણો કયો લેવાનો તો કે 0 ન હોવો જોઈએ, 90 ન હોવો જોઈએ, 180 ન હોવો જોઈએ। ઈ સિવાયનો બીજો કોઈ પણ ખૂણો લઈ લો। ચાલો હું તમને એક સિમ્પલ સાદો લોજિક પૂછું, તમે થોડી કોમન સેન્સ દોડાવજો દોસ્તો। માની લો કે અહીંયા આમ ચુંબકીય ક્ષેત્ર છે। સમજવા માટે હું યામાક્સ પદ્ધતિ લઈ લઉં છું દોસ્તો। આ એક શખ્સ કણ ચુંબકીય ક્ષેત્ર સાથે કોઈ થીટા ખૂણો બનાવતી દિશામાં દાખલ થાય थीटा। તમે લોજિક તોડાવો, તમને બધાને ખબર છે જો કણ થીટા ખૂણો બનાવતી દિશામાં દાખલ થાય તો એનો પ્રારંભિક વેગ સદિશ આમ છે। દોસ્તો યાદ કરો જરાક વેગ સદિશ રાશિ છે તો અહીંયા વેગના બે ઘટક પડશે। યસ બોલો આ બાજુ પડશે v cos થીટા, થીટાની દિશામાં cos ઘટક, એ સિવાયની દિશામાં sin એટલે અહીંયા પડશે v sin થીટા। एक તમે જુઓ તો કે સર એક ઘટક એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે એટલે હું નામ લખું, એક ઘટક ચુંબકીય ક્ષેત્રને લંબ છે એટલે હું નામ લખું। હવે મસ્ત વસ્તુ સમજવાની છે કે અહીંયા દોસ્તો વેગ 2 છે। હવે એક વેગ નથી, હવે તમે જો આના ઘટક પડે એટલે આને ભૂલી જાઓ। હવે તમારી પાસે બે વેગ છે, v cos θ છે, v sin θ છે। v cos θ ઘટક ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે એટલે તમને એટલી બુદ્ધિ ચાલી v cos θ એ b ને સમાંતર હોવાથી બોલો v cos θ ના કારણે લાગતું બળ यस 0 કેમ સમાંતર ઘટક છે અને આપણે બધા જાણીએ છીએ વિદ્યુત ભારિત કણ પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર શું? q v cross b।
વેગ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે બનતો ખૂણો v ક્રોસ b vb sin થીટા થશે. થીટા એટલે વેગ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો. હવે મારા માટે વેગ કોણ છે દોસ્તો? v cos થીટા. થોડી વાર આને ભૂલી જાઓ અને આપણે પછી સમજીએ, પહેલા આને ખાલી સમજો. હવે મારા માટે વેગ કોણ છે? v cos થીટા. v cos થીટા ની દિશા ક્યાં છે? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. તો સર એનો મતલબ એવો છે ને કે v cos થીટા નામનો વેગ અને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં છે, તો બળ નહીં લાગે. બળ કેવું થઈ ગયું? 0. ચાલો દોસ્તો અહીંયા લાગતું બળ 0 થઈ ગયું. એનો મતલબ એવો છે કે v cos થીટા ના કારણે કણ સુરેખ માર્ગે અચળ વેગી ગતિ કરશે. યાદ કરો ન્યૂટનનો પહેલો નિયમ. ન્યૂટનનો પહેલો નિયમ યાદ કરો. જ્યાં સુધી બળ ન લાગે ત્યાં સુધી જો સ્થિર હોય તો સ્થિર અને ગતિમાં હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખે. ઓલરેડી ગતિમાં હતો તો અચળ વેગી ગતિ ચાલુ રાખશે. બીજું v sin થીટા ઘટક દોસ્તો તમારા ચુંબકીય ક્ષેત્રને કેવો છે? લંબ. જો ચુંબકીય ક્ષેત્ર આમાં લંબ. રેડી? હવે તમને બધાને ખબર છે, બોલો લંબ હોય તો લંબ ઘટકના લીધે કેવી ગતિ થાય? વર્તુળાકાર. એટલે v sin થીટા લંબ હોવાથી વર્તુળાકાર ગતિ જોવા મળશે. એટલે મારે તમને શું સમજાવવું ખબર દોસ્તો? કે જો થીટા ખૂણે દાખલ થાય તો અહીંયા કણ એક સાથે બે પ્રકારની ગતિ અનુભવે. એક ગતિ v cos થીટા ના લીધે આગળ જશે અને v sin થીટા ના લીધે વર્તુળ માર્ગે ગતિ કરશે. દોસ્તો આગળ જવું ને ગોળ ફરવું બે ગતિ છે. શું કામ? કારણ કે v cos થીટા ને અચળ વેગી ગતિ કરાવે છે અને v sin થીટા ને વર્તુળ ગતિ કરાવે છે. બે ગતિ એક સાથે થાય તો તમે જરા કોમન સેન્સ રાખો, તમને ખબર જ છે, બુદ્ધિ દોડાવો. આગળ જવાનું ગોળ ફરવાનું સાહેબ એટલે આવી ગતિ થાય. વર્તુળ ગતિ માટે કોણ જવાબદાર છે? v sin થીટા. આગળ લઈ જવા માટે કોણ જવાબદાર છે? v cos થીટા. સમજાય છે? વર્તુળ ગતિ માટે કોણ જવાબદાર છે? v sin થીટા. અને અહીંયાથી અહીંયા એટલે અહીંયાથી લઈને અહીંયા સુધી આગળ પહોંચ્યો કોણ જવાબદાર છે? v cos. વર્તુળે છે સુરેખ માર્ગે ગતિ છે, તેનો મતલબ એવો છે કે આ કણની ગતિ દોસ્તો કંઈક આવી બનશે. અને હેલિકલ ગતિપથ કહેવાય. જેથી કણનો ગતિ માર્ગ હેલિકલ ગતિપથ બનશે. હેલિક્સ. ખબર પડી વાતમાં? હેલિકલ માર્ગે ગતિ કરવાનું ચાલુ કરશે તો દોસ્તો તમને ખબર છે આગળ ડિસ્ટન્સ કાપશે, વર્તુળ ગતિ કરશે. તો અહીંયા બનતા વર્તુળ માર્ગની ત્રિજ્યા, અહીંયા બનતા વર્તુળ માર્ગની ત્રિજ્યાનું સૂત્ર તો એ જ છે. વર્તુળ કોણ બનાવે છે? લંબ ઘટક. અને લંબ ઘટક માટે આ બધા સૂત્ર લાગુ પડે. તો બોલો શું થશે? r બરાબર mv by qb. સર આમાં ખબર પડી? શું કામ એવી લંબ લખ્યું? કેમ કે વર્તુળ ગતિ કોણ કરાવે છે દોસ્તો? લંબ ઘટક. અને ત્રિજ્યા વર્તુળ ગતિમાં જ છે ને. That's why we can write out mv sin theta by qb. ઓકે. બીજો આસાન. એક વર્તુળ ગતિ કરે, એક વર્તુળ પૂર્ણ કરે ત્યાં સુધીમાં સુરેખ પથ પર કાપેલા અંતરને પિચ કહે છે. એટલે સમજો મેં હું કીધું બે ગતિ છે. જો દોસ્તો અહીંયાથી વર્તુળ સ્ટાર્ટ કરે, સમજો ખાલી લોજિક. અહીંયાથી વર્તુળ સ્ટાર્ટ કરે, પૂરું થયું ને, આગળ જવાનું ને, વર્તુળ ગતિ કરવાની, પૂરું થયું ને. તેનો મતલબ એવો છે કે સર એક ચકડું પૂરું કર્યું ત્યાં સુધી જો આટલો આગળ થઈ છે. બસ ધેટ ઇઝ કોલ્ડ હેલિક્સ પિચ. એને હેલિક્સ પિચ કહે છે. શું કહેવાય? હેલિક્સ પિચ. અને એ પિચ એટલે સુરેખ માર્ગે કાપેલું અંતર. બોલો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. જો એક વર્તુળ પૂરું કરે, એક વર્તુળ પૂરું
પૂરું કરવા માટે લાગતા સમયને કહેવાય આવર્તકાળ. વર્તુળ કોણ કરાવતો તો લંબ ઘટક એટલે આવર્તકાળ આ લેજો. પણ કયા વેગના લીધે આગળ ગયો? સમાંતર વેગના લીધે. સમાંતર ઘટકે આગળ ગતિ કરાવી તો એની હેલિક્સ સ્પીડ શું થઈ ગઈ? p cos θ. આવર્તકાળ શું હતો? તો આ થઈ ગઈ એની હેલિક્સ સ્પીડ. આ થઈ ગઈ ત્રિજ્યા. હેલિક્સ સ્પીડ એટલે એક વર્તુળ પૂરું કરે ત્યાં સુધીમાં સુરેખ પથ પર કાપેલું અંતર. મેઇન આનું કામ છે દોસ્તો. તમને આ હેલિક્સ સ્પીડ પૂછાય છે. એવું નેસેસરી નથી કે કણ દર વખતે લંબરૂપે દાખલ થતો હોય. જો લંબરૂપે નથી થતો અને કંઈક થીટા ખૂણો બનાવતી દિશામાં થાય છે તો સાહેબ હેલિકલ માર્ગે ગતિ કરશે. હા એટલે અહીંયા ખરેખર સાહેબ આ રીતે ન દોરાય, આમ આમ દોરવું પડે. હા કેમ કે સમાંતર ઘટક ઉપર છે ને એટલે ત્યાં આપણે આમ દોરવું પડશે. અહીંયા નહીં દોરાય. હા સોરી એટલે ને આપણે અહીંયા સમાંતર ઘટક આપણે ઉપર લીધો છે ને, ચુંબકીય ક્ષેત્ર ઉપર લીધું છે ને, સમાંતર ઘટક ઉપર લીધો છે એટલે સાહેબ આ કણ ગતિ કરશે ને આમ ગતિ કરશે. ઓકે, અને તમારી ટેક્સ્ટ બુકમાં આમ આપ્યું છે એનું રીઝન શું છે દોસ્તો? કેમ કે એનો સમાંતર ઘટક અહીંયા છે, લંબ અહીંયા છે, એને અહીંયા આમ આપ્યું છે ને આમ કરશે. મેઈન તો આ છે, આ યાદ રાખજો. થીટા ગુણે જાય તો બે વેગ થઈ ગયા, v cos ને v sin. એક સમાંતર ઘટક, એક લંબ ઘટક, એક સુરેખ ગતિ કરાવશે, એક વર્તુળ ગતિ કરાવશે એટલે ગતિપથ હેલિકલ થઈ ગયો. હેલિકલ માટે ત્રિજ્યા આટલી અને પિચ આટલી જોવા મળશે. ઓકે, ચાલો નેક્સ્ટ વસ્તુ સમજીએ સર. આ તો ચુંબકીય ક્ષેત્રમાં જ કણની ગતિની વાત થઈ. વિદ્યુત ક્ષેત્રે હાજર હોય તો મારે સમજવું છે કે મારે હવે સમજવો છે ટોપિક જેનું નામ છે વેગ પસંદગી કાર્ય. કોઈ પણ કણના વેગ પસંદગી કાર્ય તરીકે શું હોઈ શકે, કઈ રીતે એનો વેગ પસંદ થાય છે આપણે સમજવું છે. ચાલો એક કામ કરો, એના માટે જરા કે જ્ઞાનાક્ષ પદ્ધતિ વિચારીએ. બહુ મસ્ત વિચારવાનું છે દોસ્તો, મજા આવશે. સમજો જરા ટોપિક ને. અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે, કણ તમારો આમ ગતિ કરે છે. this x, this y and z. ઓકે, બે ક્ષેત્ર હાજર છે, બે ક્ષેત્ર એકબીજાને લંબ છે અને કણ એને લંબ ગતિ કરે છે. કણ x માં, વિદ્યુત ક્ષેત્ર y માં, ચુંબકીય ક્ષેત્ર z માં તમારી બાજુ છે. ઓકે ફાઇન. બે ક્ષેત્ર હાજર છે એટલે પહેલા તો કણ પર લાગતું લોરેન્ટ્ઝ બળ. યસ, ઘણા વિચારવા માંડ્યા કે આમ સો લોરેન્ટ્ઝ બળ અલગ ડોબા. બે ક્ષેત્ર હાજર હોય તો કયું બળ હોય? લોરેન્ટ્ઝ બળ. બોલો F બરાબર Fe પ્લસ Fb. વિદ્યુત બળ અને ચુંબકીય બળ બે આવશે. બોલો વિદ્યુત બળ માટે શું લખાય? QE. ચુંબકીય બળ માટે QV ક્રોસ E. આવું શીખવાય છે. હવે જરાક તમને દિશા ધ્યાનથી સમજાવું. ચાલો, વિદ્યુત બળ સદિશ રાશિ છે. સદિશ બરાબર સદિશનું મૂલ્ય ઇન્ટુ એકમ સદિશ. સરનામું જ પડ્યું. વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? ઉપર. અને તમને ખબર વિદ્યુત બળની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં. F બરાબર QE. વિદ્યુત બળની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં, ક્ષેત્ર y માં છે એટલે છે. ઓકે, ચુંબકીય બળ Q V ક્રોસ B. ચાલો વેગ I કેરેટમાં, ચુંબકીય ક્ષેત્ર K કેરેટમાં. વેગ ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર ઉપર છે, આ બે આમ છે. ઓકે, I ક્રોસ K કરીએ. ચાલો દોસ્તો, Q V B. I ક્રોસ K. I કે તમારી બાજુ દોસ્તો, I ક્રોસ K નીચે. ઓહો, નીચે એટલે માઈનસ J કેરેટ. સર એક વસ્તુ મસ્ત મજા આવે એવી મળી જો. વિદ્યુત બળ પ્લસ J, ચુંબકીય બળ માઈનસ J માં. જો આપણે એવું વિચારીએ કે જો બે બળના મૂલ્ય બાય ચાન્સ સમાન હોય. ઓહો સર, જો મૂલ્ય સમાન હોય દિશા તો વિરુદ્ધ છે જ. મૂલ્ય સમાન દિશા વિરુદ્ધ તો કણ પર લાગતું બોલો પરિણામી બળ શૂન્ય થાય. ને
પરિણામી બળ શૂન્ય થાય તેથી કણ કોઈ પણ પ્રકારના કોણાવર્તન વગર અચળ વેગી ગતિ ચાલુ રાખશે। જો આ શરતનું પાલન થાય તો દોસ્તો શું થશે? આના પર લાગતું પરિણામી બળ 0 કણ તમારો અહીંયા છે આમ જાય છે। પરિણામી બળ 0 એટલે ન્યૂટને શું કીધું તું? જો સ્થિર હોય તો સ્થિર રહે ને ગતિમાં હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખે। આ ગતિમાં જ છે ને, તો ગતિ ચાલુ રાખશે ને, ગતિ ચાલુ રાખશે x માં, બસ જે આવા જ કરશે। નો વર્તુળ, નો હેલિકલ, કોઈ વસ્તુ નહીં, સીધે સીધો છે। પરિણામી બળ 0 છે હે ને। ચાલો તો એક મસ્ત વસ્તુ બીજી જોવા મળે, જો બે બળ સમાન હોય મૂલ્ય લેખા q ક્યાં તો v બરાબર e/v। એ તમે જોયું, કોઈ પણ વિદ્યુત ભારિત કણનો વેગ એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ગુણોત્તર જેટલો હોય। દોસ્તો આ જ વસ્તુ આપણે વિદ્યુત ચુંબકીય તરંગો ચેપ્ટરમાં ભણવાના છીએ। સાંભળજો, આ E/v બરાબર c, પ્રકાશનો વેગ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ગુણોત્તર જેટલો જ હોય દોસ્તો, કારણ કે પ્રકાશ પણ વિદ્યુત ચુંબકીય તરંગ જ છે, ડોન્ટ વરી। બીજું તમે જોયું, વેગને કણના વિદ્યુત ભાર કે દળ સાથે કોઈ સંબંધ નથી। કણનો વેગ વિદ્યુત ભાર અને દળથી સ્વતંત્ર છે। એટલે દોસ્તો તમે કદાચ ભારેમાં ભારે કણ લઈ લો, બહુ મોટો વિદ્યુત ભાર લઈ લો, હલકામાં હલકો કણ લઈ લો, બહુ ઓછું દળ લઈ લો કે બહુ ઓછો વિદ્યુત ભાર, એની સાથે કોઈ મતલબ નથી। વિદ્યુત ભારિત કણના વેગને બે જ વસ્તુ સાથે સંબંધ છે, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, એ ગુણોત્તર જેટલો વેગ હોય। એટલે હું કહી શકું કે જુદી જુદી ઝડપથી ગતિ કરતા વિદ્યુત ભારિત કણોની કિરણાવલીમાંથી જુદી જુદી ઝડપ, જેમ કે ક્ષેત્રને આ બધું એટલે ઝડપે બદલાય ને, જુદી જુદી ઝડપથી ગતિ કરતા વિદ્યુત ભારોથી બનેલી કિરણાવલીમાંથી ચોક્કસ પ્રકારના વિદ્યુત ભારિત કણોને તમે વેગના આધારે અલગ કરી શકો। માની લો કે હું તમને એક એક્ઝામ્પલ આપું, મારી પાસે બહુ બધા વિદ્યુત ભારિત કણ છે, મિક્સ થઈ ગયા, હું એને કોઈ એક જ દિશામાં ગતિ કરાવું છું। સમજો જરા ધ્યાનથી, મારી પાસે બહુ બધા કણ છે, આલ્ફા ને ન્યુટ્રોન ને પ્રોટોન ને ઇલેક્ટ્રોન, બહુ બધું મિક્સ થઈ ગયું અને મેં એક ચોક્કસ કિરણ સ્વરૂપે ગતિ કરાવી। હવે એમાંથી મારે પ્રોટોનને અલગ પાડવો છે દોસ્તો, કોને? પ્રોટોન। તો એક કોમન સેન્સ થોડાવો કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર બરાબર વેગ થાય। વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર બરાબર વેગ થાય, તો હું એવું વિદ્યુત ક્ષેત્ર અને એવું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડું કે જે પ્રોટોનના વેગ બરાબર થઈ જતો હોય। જો હું એવું લાગુ પાડીશ તો પ્રોટોન જુદો થઈ ગયો, ઓફ કોર્સ। સમજાય છે વાત? એટલે એવું કહેવાય કે દોસ્તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વેગ પસંદગીકાર તરીકે વર્તે છે। કોઈ પણ કણના વેગને પસંદ કરવો છે તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પર ડિપેન્ડ કરશે। વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું રાખો છો એના આધારે વેગ જોવા મળશે। વાત બીજામાં યસ, આ જ વસ્તુનો ઉપયોગ કરીને દોસ્તો જે ફંક્શને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર મેળવ્યો, યાદ રાખજો। એટલે તમે અત્યાર સુધી એવા વેગમાં હતા કે ઇલેક્ટ્રોનની શોધ થોમ્સને કરી નહીં દોસ્તો, ભૂલ ન કરતા। ઇલેક્ટ્રોનની શોધ થોમ્સને નથી કરી, થોમ્સને E/m નો ગુણોત્તર આપ્યો છે। ઇલેક્ટ્રોનની શોધ જીન પેરીને કરેલી છે, એ આપણે આગળ ભણીશું, કિરણ અને દ્રવ્યના દ્વૈત સ્વભાવમાં સમજશું। ગુણોત્તર મેળવો અને આ ગુણોત્તરનો ઉપયોગ કરીને એક સાધન તૈયાર થાય છે જેનું નામ છે સ્પેક્ટ્રોમીટર, અને આ સ્પેક્ટ્રોમીટરમાં જુદા જુદા આયનોમાંથી એના q/m ના ગુણોત્તર પરથી આયનો જુદા પાડી શકાય। કેમ કે જુદા જુદા આયન માટે q/m જુદો, હવે આલ્ફા માટે જેટલો q/m નો ગુણોત્તર થાય, આલ્ફાનો વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર, એટલો થોડો ઇલેક્ટ્રોન માટે થાય। એ બધા કણ માટે ગુણોત્તર જુદો જુદો છે। સ્પેક્ટ્રોમીટરમાં સિદ્ધાંતનો ઉપયોગ કરીને
કરીને ગુણોત્તર સેટ કરવામાં આવ્યો છે. હવે તમારી પાસે બહુ બધા આયનનું મિશ્રણ છે, જવા દો સ્પેક્ટ્રોમીટરમાં, જેનો જેવો ગુણોત્તર હશે એ પ્રમાણે જુદા પડી જશે. જેનો જેવો ગુણોત્તર હશે એ પ્રમાણે જુદા પડી જશે. એટલે નિસ્યંદન પદ્ધતિ નો ભણતા, જેનું જેવું ઉત્કલન બિંદુ હોય એ પ્રમાણે પેલું કૂપે ને કેડી ઉબડા અલગ પડતા, યાદ છે? બસ એવું ન્યા છે કે જો તમને 2 માર્કમાં થિયરી પૂછાય કે વેગ પસંદગીકાર સમજાવો, આ વર્ણન છે. પહેલા બળ મૂલ્ય સમાન થાય અને દિશા તો વિરુદ્ધ છે તો બળ 0, પરિણામી બળ 0 થાય એટલે અચળ વેગ ગતિ ચાલુ રાખે. એમાંથી વેગ લઈ લો, જોયું તો ગુણોત્તર પર ડિપેન્ડ કરે એટલે આ વેગ પસંદગીકાર થઈ ગયા. થોમ્સન ગુણોત્તર મેળવવા સ્પેક્ટ્રોમીટરમાં આનો યુઝ થાય એ વસ્તુ મગજમાં રાખો. એટલે આ વસ્તુ કેવી થઈ ખબર પડી તમને કે વિદ્યુત ક્ષેત્ર કણને વિદ્યુત ઊર્જા આપે. જો કે આપણે પહેલા બીજા ચેપ્ટરમાં ભણ્યા છે, વિદ્યુત ક્ષેત્રના લીધે કણને વિદ્યુત ઊર્જા મળે છે. ક્ષેત્રના કારણે ઊર્જાનું મૂલ્ય વધશે અને ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ કરો તો વર્તુળ ગતિ કરાવશે, જેનો ત્રિજ્યા વધે વેગ વધતો જશે, આવૃત્તિ અચળ રહેશે. બસ આ જ વસ્તુનો ઉપયોગ કરીને દોસ્તો યાદ રાખજો, આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરીને લોરેન્ટ્ઝ અને લેવિંગસ્ટન નામના બે વૈજ્ઞાનિકોએ ન્યુક્લિયસનું બંધારણ જાણવા માટે સાયક્લોટ્રોનની રચના કરી. મિત્રો સાયક્લોટ્રોન કોણે બનાવેલું છે? ડી લોરેન્ટ્ઝ અને લેવિંગસ્ટન. ઓકે, આ બે વૈજ્ઞાનિકોએ ન્યુક્લિયસનું બંધારણ જાણવાનો પ્રયત્ન કરતા હતા અને સાયક્લોટ્રોનની રચના કરી. સાયક્લોટ્રોનનો સિદ્ધાંત શું છે તો કે દોસ્તો યાદ રાખજો, મધ્યમ ક્રમના વિદ્યુત ક્ષેત્રમાંથી કણ ઊર્જા મેળવે, ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે વર્તુળાકાર ગતિ કરે ત્યારે તેની ત્રિજ્યા વેગના સમપ્રમાણમાં, આખો મુદ્દો તમે લખજો, હું શોર્ટમાં લખું છું, પરંતુ આવૃત્તિ અચળ રહે. એટલે સાહેબ સાયક્લોટ્રોનનો સિદ્ધાંત શું થયો ખબર? અચળ આવૃત્તિએ કણની ઊર્જા સતત વધારતા જાવ અને આવી વધારે ઊર્જાવાળા કણનો મારો ન્યુક્લિયસ પર ચલાવો, જેને પ્રતાડન કહેવાય. યાદ કરો ઓલો સોનાની બરફનો પ્રયોગ, અચ્છા નાના ધોરણમાં ભણતા. યસ, ન્યુક્લિયસ પર મારો ચલાવવામાં આવ્યો આલ્ફા કણ. આનાથી સાયક્લોટ્રોનથી ભાઈ, સાયક્લોટ્રોનમાં આલ્ફા કણને ફેરવવામાં આવ્યો ઘમઘમાટી. એટલે આવૃત્તિ અચળ, આવૃત્તિમાં બદલાય. ગમે એટલી સ્પીડે ફરે, સ્પીડ વધશે તો ત્રિજ્યા વધશે, આવૃત્તિ નહીં. આવૃત્તિ અચળ. અને બીજું વિદ્યુત ક્ષેત્ર છે એટલે એની ઊર્જા સતત વધતી જાય, આવૃત્તિ અચળ. વેગ વધતો ગયો, ઊર્જા વધતી ગઈ, આવૃત્તિ અચળ. ને આવી વધારે ઊર્જાવાળા કણનો ન્યુક્લિયસ પર મારો ચલાવો, ન્યુક્લિયસનું ખંડન થાય, ઊર્જા મળે અને ન્યુક્લિયસના બંધારણની માહિતી મળે. રુથરફોર્ડનો પરમાણુ મોડેલ ભણ્યા, યાદ છે? સોનાની બરફનો ઉપયોગ ભણ્યા. આ બધું ન્યુક્લિયસના બંધારણની માહિતી આપે છે, પણ બંધારણની માહિતી માટે કણનો મારો તો ચલાવવો પડે નહીં. મારો ચલાવવા માટે સાયક્લોટ્રોનનો યુઝ થયો. એ તમે આપણે હાથેથી થ્રો કરે તો ન્યુક્લિયસ સુધી ન પહોંચે. બહુ પ્રચંડ ઊર્જા આપવી પડે ને આનાથી મળે. સાયક્લોટ્રોનમાં મિત્રો વિદ્યુત ક્ષેત્ર એવું ચુંબકીય ક્ષેત્ર એવું બે હોય. વિદ્યુત ક્ષેત્ર ઊર્જા આપવાનું કામ કરશે, ચુંબકીય ક્ષેત્રને વર્તુળ ગતિ કરાવવાનું કામ કરશે, એનો વેગ વધારશે, આવૃત્તિ નહીં. એટલે બહુ મોટો વેગ અને બહુ મોટી ઊર્જા સાથે પ્રચંડ રીતે મારો ચલાવવાનો એટલે ન્યુક્લિયસનું બંધારણ જાણી શકાય. ઓકે, તો આવા સાયક્લોટ્રોનની રચના શું છે, કઈ રીતે કાર્ય કરે એ આપણે આને પછી સમજશું દોસ્તો. આ થઈ ગયો સાયક્લોટ્રોનનો સિદ્ધાંત. આ થઈ ગયો સાયક્લોટ્રોનનો સિદ્ધાંત. રેડી? ચાલો તો અત્યારે આટલી થિયરીઓ બુકમાં વ્યવસ્થિત ને અમુક વાક્યો અધૂરા લખ્યા હશે, તમે ટેક્સ્ટ બુકમાં જોઈને વાક્યો પૂરા લખજો, હું કોન્સેપ્ટ પર જતો. ઓકે, રેડી? તો આટલી થિયરી પહેલા લખી દો,
પછી આપણે સમજશું નેક્સ્ટ લેક્ચરમાં સાયક્લોટ્રોનની રચના અને કાર્ય પદ્ધતિ. લખી દો, ચાલો વિડિયો પોઝ કરો.